ખૂબ સુંદર મજાનું આજનું આ ગૌ સેવાનું આયોજન, માનવ સેવાનું આયોજન શ્રી આરાધધામ ધૂન મંડળ સુરત દ્વારા ખૂબ સુંદર મજાની કડતાલ વગાડી અને આજની આ સેવાને કરવાની છે આપણે સૌએ સાથે મળી. સાથે કર્તવ્ય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એમના યુવાનો દ્વારા પણ જે કાંઈ સેવા થાય છે એના હું તમે સહભાગી બનીએ છીએ. અને ખાસ જે કાંઈ માનવંતા મહેમાનો પધાર્યા છે એમાં અમારે વેડિંગ પેલેસ ફાર્મથી અમારે શ્રી પિયુષભાઈ અને બકુલભાઈ પધાર્યા છે. એમને એકવાર જોરદાર તાળીઓના નાતે નવાજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા જે કાંઈ મહેમાનો પધાર્યા છે નામજોગ નહીં, આજે એક મિત્રતાના નાતે તો પધાર્યા છીએ સાહેબ, પણ એક સેવાના નાતે પણ પધાર્યા છીએ આપણે. એટલે આ સેવાનો ભાવ જેની અંદર છે એ બધા ભાવથી આજ પધાર્યા છે. ત્યારે હા, અમારે કર્તવ્ય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, આરાધધામ ધૂન મંડળ, આ બંને યુવાનો, બંને ટ્રસ્ટના યુવાનો સાહેબ ખૂબ સુંદર મજાની સેવા કરી અને આજે ગાયની સેવા અને માનવ સેવાના આપણને સૌને સહભાગી બનાવવાના છે. ત્યારે સાથે મળીને જે કાંઈ ભજન થાય ભજન કરીએ, સત્સંગ થાય સત્સંગ કરીએ, કાંઈક પરમાત્માનું નામ લઈએ અને આ વિઘ્નહર્તા દેવના સાનિધ્યની અંદર ગજાનંદ ગણપતિ મહારાજના સાનિધ્યમાં આ ભક્તિ સ્પોર્ટ ક્લબના રાજા આ એના સાનિધ્યની અંદર હું તમે આપણી સેવાને નોંધાવીએ. આજે એના સાનિધ્યમાં હું તમે આપણા ભજનને નોંધાવીએ, લખાવીએ. અને અહીંયા કદાચ મારા તમારા પ્લસ માઇનસ લખવાના રોજમેળના હિસાબ હશે, એમ ઉપરવાળાને ન્યાય મારા તમારા હિસાબ છે, એનું રોજમેળ મારું તમારું છે, એમાં મારું તમારું ભજન આજ આપણા ખાતામાં લખાવીએ. ભાઈ આપણે જે કાંઈ ધન કમાઈએ છીએ, સંતો તો એવું જ કે, મહાપુરુષો એવું કે ધનને સદકાર્ય માટે મારે તમારે થોડું ઘણું આપવું પડે, અમુક ટકા ભાગ સદકાર્ય માટે કાઢવો પડે. કદાચ આપણે ન કાઢી શક્યા હોય અત્યાર સુધી, તો આજનો સમય મને તમને મળ્યો છે આ સેવા કાર્ય કરવાનો, આ સદકાર્યમાં મારા તમારા ધનને અર્પણ કરવાનો. એમાં જે કાંઈ તમે આજ ભાવથી અર્પણ કરશો બધા એ આ સેવા કાર્યની અંદર વપરાવાનું છે, ગૌ સેવાની અંદર વપરાવાનું છે, માનવ સેવામાં વપરાવાનું છે. એટલે વિશેષ સમય ન લેતા, વિશેષ વાત ન કરતા હનુમાન ચાલીસાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ એવું મંદિર નહીં હોય સાહેબ, હિન્દુમાં કોઈ એવું મંદિર નહીં હોય કે જે મંદિરની અંદર દાદો ગણપતિ બિરાજમાન ન હોય. એવું કોઈ પણ મંદિર નહીં હોય ભલામણા કે જેની અંદર દાદો ગણપતિ બિરાજમાન ન હોય, કે એવું કોઈ મંદિર નહીં હોય કે જ્યાં દાદો હનુમાન બિરાજમાન ન હોય. હનુમાનજી મહારાજ નું સાનિધ્ય, ગજાનંદ ગણપતિ મહારાજ ને પરમ બેસણા, બંનેને આમ તો હું તો કહું કે એકબીજા વગર એને ચાલતું નથી, એને એકબીજા વગર મજા નથી આવતી. એટલે બંનેને ગજાનંદ ગણપતિ મહારાજ હાજર છે આપણી વચ્ચે, એવા હનુમાનજી મહારાજને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરવી છે. આમાંથી હું બધાને કદાચ ન ઓળખતો હોઉં સાહેબ, એટલે હું અહીંયા ભક્તિ સ્પોર્ટ ક્લબને વિનંતી કરું કે જે કાંઈ લખીને આપો એમાં પૂરી માહિતી આપજો, એટલે મને બોલવામાં ઈઝી પડે થોડું. આપણા મહેમાન છે, આપણાથી કાંઈ ચૂકાઈ ન જાય, ચૂક ન થાય એને આપણે ખાસ તકેદારી રાખવાની છે. કારણ કે અહીંયા બેહા પછી અમારી પાસે પુસ્તક કોઈ હોય નહીં, તમારું મસ્તક છે એ જ અમારું પુસ્તક હોય. તમને હું જોઈએ છીએ તમારા મોટા ચહેરા ઉપરથી અમે નક્કી કરતા હોઈએ કે આને હું સાંભળવું છે, શું ગમે છે. એટલી તકેદારી, એટલો સપોર્ટ તમે મને કરો ને બાકી તમારે જે જોતું છે એ દેવા માટે અહીંયા બેઠો છું, તૈયાર છું ભાઈ. અને છેલ્લે સુધી તમને આનંદ આવશે ની મારી ગેરંટી છે. પણ એવા હનુમાનજી મહારાજને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી છે. હનુમાન ચાલીસાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. વિઘ્નહર્તા દેવ અહીંયા હાજર છે, તો બળવંતો દેવ હનુમાનને કેમ ભૂલાય, એને પણ યાદ કરીએ, એને સાથે મળીને ભજન કરીએ, એવી હનુમાન ચાલીસાનું ગાન કરીએ કે આજ આ પહેલી વખત આ ભક્તિ સ્પોર્ટ ક્લબની અંદર આવું ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે. હું તો એમ કહું કે ભક્તિ સ્પોર્ટ ક્લબમાં આજ પહેલી વાર આયોજન થયું એવું નહીં, પણ આ આખા સુરતની અંદર આ ક્રિકેટ બોક્સની અંદર આયોજન થયું હોય ને તો આ ભક્તિ સ્પોર્ટ ક્લબે આજ પહેલી વખત કર્યું છે. એને એકવાર જોરદાર તાળીઓના નાથે આખા ગ્રુપને વધાવો. હા, પેલું એવું ઉદાહરણ હશે કે યુવાનો પોતાના આનંદ માટે અહીંયા રમવા માટે આવે,
પણ એ રમતની સાથે સાથે એમાંથી જે કાંઈ ધનલક્ષ્મી કમાય છે કે જે કાંઈ આનંદ કરે છે જે કાંઈ ગ્રુપ બન્યું છે એ ગ્રુપ એક સાથે મળી અને પરમાત્માના ભજન કરે, કાંઈક સેવા કરે, ગૌ માતાની આંતરડી ઠારે અને એનો મૂંગો આશીર્વાદ આપણા ખાતાની અંદર લખાય, આપણા આ પેઢીઓમાં આ સંસ્કારો ઉતરે. કારણ કે સંસ્કારોને આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે ભાઈ. આ સંસ્કારનો સમય છે, આજ ભજનનો સમય છે. છેલ્લા રાઉન્ડની અંદર તમને મજા આવે એવા કંઈક ભજનો કરશું, એવા કંઈક કીર્તનો ગીતો આનંદ કરશું. પણ શરૂઆત હનુમાનજી મહારાજને યાદ કરી અને હનુમાન ચાલીસાથી કરવી છે. એટલે જેને 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 હનુમાન ચાલીસા આવડે છે બધા સાથે મળી અને હનુમાન ચાલીસાનું ગાન કરીએ અને એ બળવંતા દેવને પ્રાર્થના કરીએ કે જ્યારે જ્યારે અમને જરૂર પડે ત્યારે દાદા આવીને હાજર ઊભો રહેજે. કારણ કે તારું ભજન કર્યું છે, આજે તારા નામથી શરૂઆત કરી અને ગાયની સેવા કરી છે. એટલે એ દાદાને પ્રાર્થના કરવી છે. પેલા બધાને વિનંતી છે કે બે હાથ ઊંચા કરી અને મારી સાથે એવો સુંદર જયનાદ કરો. બધાને વિનંતી, બે હાથ ઊંચા કરી અને એક સાથે બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, હનુમાનજી મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, अपने अपने माता पिता सदगुरुदेव की जय, हरि ओम नमः नमः पार्वती पदे हर हर महादेव. શરૂઆત હનુમાનજી મહારાજને યાદ કરી અને હનુમાન ચાલીસાથી કરવી. વિશેષ વાત ન કરતા આવો. જેને જેને જ્યાં મજા આવે ને આજ તો કહેવા જેવું છે જ નહીં. કારણ કે આખું ગ્રુપ હવે તો અમારું ગ્રુપ થઈ ગયું છે, ભક્તિ સ્પોર્ટ ક્લબ ગ્રુપ. હવે અમને એમ થાય છે આ 3-4 વખત મળીએ છીએ, 4 દિવસ 3 દિવસ એક ધારા. હવે આ અમારું જ ગ્રુપ છે, અમને પણ આનંદ થાય છે અહીંયા આવીને. એટલે અહીંયા છૂટાની વ્યવસ્થા છે, પાછળ અમારા ભાઈઓ છૂટા લઈને બેઠા છે. તમને લખાવવાની ઈચ્છા થાય તમે લખાવજો, જે કાંઈ આપશો સાહેબ. એ આરાધધામ ધૂન મંડળની અંદર જે ગામડે ખૂબ સુંદર મજાની ગાયની સેવા થાય છે પૂજ્ય અવધેશાનંદ ભારતીજી મહારાજ દ્વારા, એ ગિરનારી સંત દ્વારા ખૂબ સુંદર મજાની સેવા થાય છે. એમાં વપરાશે માનવના અન્ન ક્ષેત્ર માટે કર્તવ્ય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયની સેવા થાય છે. એમાં બધી જગ્યાએ આપણું અનુદાન વપરાવાનું છે. એટલે વિશેષ વાત ન કરતા આવો હનુમાન ચાલીસાથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. એટલે બધાને વિનંતી છે મારી સાથે બધા હનુમાન ચાલીસાનું ગાન કરજો. ત્યારે શ્રી ગુરુ ચરણ સરોજ આન નિજમાન મુકુર સુધારી બરનૌ બરનૌ રઘુવર વિમલ જસુ અરે જોદાયક ભલચારી. बुद्धहीन तनु जान के आने सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे अरे जोने हर हूँ कलेश विकार. અને એવા ભક્તિ સ્પોર્ટ ક્લબના એમના માલિક અમારા અશોકભાઈ બવાડિયા અને જયંતિભાઈ કિકાણી પધાર્યા છે. એમને એકવાર જોરદાર તાળીઓના નાતે આપણે સૌ નવાજીએ. તેમજ બંસરી ઢોસા અમારે મિતભાઈ પધાર્યા છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાથી નવાજો. તેમજ
પાડરસિંગા ગામથી અમારે સંદીપભાઈ સોજિત્રા પધાર્યા છે, એમને એકવાર જોરદાર તાળીઓના નાથી નવાજો. તેમજ ખૂબ સુંદર ગૌ સેવા અને ગૌ રક્ષા કરે છે અમારે કિશનભાઈ ખેની પધાર્યા છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. મારા મિત્રો છે અને જે ખૂબ સુંદર મજાની ગાયની સેવા અને રક્ષા કરે છે અમારે ભાઈ રાજુ આયર પધાર્યો છે, એમને એકવાર જોરદાર તાળીઓના નાથી નવાજો. તેમજ ગૌ સેવક અમારે ધવલભાઈ ખેની પધાર્યા છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાથી એકવાર બધાને બે હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવીએ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દેવ લોક ઉજાગર. રામદૂત યતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. ભગત મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंजित कैसा. हाथ व्रज और ध्वजा विराजे, कांधे मूंज जने मुंह साजे. संकन सुवन केसरी नंदन, तेज प्रताप महाजगबंदन. अरे विद्यावान गुणी अति चातुर, नाम काज करबे को आतुर. बहु चरित सुन में को रसिया, राम लखन सीता मन बसिया. जय हनुमान जी महाराज, जय हनुमान जी महाराज. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंका जलावा. भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर्ष उर लाए. रघुपति किन्हीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. અને ઈ બળવંતા દેવ હનુમાનજી મહારાજને યાદ કરતા હોઈએ સાહેબ આપણે. એટલી તાકાત વિચાર કરો કે જે જન્મતાની સાથે પોતાની માને શ્રાપમાંથી મુક્ત કરી શકે એટલી તાકાત કોઈ દેવની હોય તો એ હનુમાનજી મહારાજની છે. ભલા માણસ હનુમાનજી મહારાજનો જન્મ થાય, માં અંજની છે પૈપાન કરાવવા માટે થઈ અને હનુમાનજી મહારાજને પોતાના ખોળાની અંદર લે. એક આંસુડાનું ટીપું એ હનુમાનજી મહારાજના ચહેરા ઉપર પડે એટલે હનુમાનજી મહારાજ કહે કે માં, તારા આંગણે દીકરાનો જન્મ થયો, તું રાજી નથી? કે રાજી છું બેટા, પણ મને શ્રાપ છે દેવતાઓનો, મારા આંગણે દીકરાનો જન્મ નહીં થાય. અને કદાચ જન્મ થાય તો દીકરો હવારનો હુરજ નહીં ભળે. કલા એક ઘડીમાં હનુમાનજી મહારાજ છલાંગ લગાવે, માની વ્યથા સાંભળી અને છલાંગ લગાવે. સૂર્યને પોતાના મોઢાની અંદર સમાવી લે, આખી સૃષ્ટિમાં હાહાકાર મચી જાય. વિચાર કરજો કે માની વેદના સાંભળીને એવો એક દીકરો કે હજી તો જન્મ થયો છે ને સૂર્યને પોતાના મોઢામાં સમાવી લે. આખી સૃષ્ટિમાં હાહાકાર મચી જાય. દેવતાઓ આવીને પ્રાર્થના કરે કે દાદા છોડી દો, સૂર્યનારાયણને છોડી દો, નકર આ સૃષ્ટિનો ક્રમ વિખાઈ જાય. કે ન છોડું, મારી માને પેલા શ્રાપમાંથી મુક્ત કરો તો એને છોડું, નકર ન છોડું.
દાદા તમારી માતાને શ્રાપ છે શેનો? કે મારી માને શ્રાપ છે એના દીકરો છે એ હવારનો હુરજ નહીં બાળે. પણ દાદા અત્યારે સમય તો જોવો, આ સૂર્ય ઉગી અને અત્યારે તો રોંઢો થવા આવ્યો, અસ્ત થવા તરફ જઈ રહ્યો છે. હવારનો હુરજ તો ક્યારે નો ઉગી ગયો છે. જન્મતાની સાથે પોતાની માને શ્રાપમાંથી મુક્ત કરી શકે ને ઈ તાકાત ને હવારમાં શ્રીફળ માનો અને હાંજ ન પડવા દે તમારું કામ થવામાં. એ બળવંતો દેવ બાળા સમય રવિ ભક્ષ લિયો અને તિન્હુ લોક ભયો અંધિયારો. એવા દાદાને યાદ કરવા છે એટલે બધાને વિનંતી છે ભાવથી બે હાથ ઊંચા કરી અને કષ્ટભંજનને હું તમે યાદ કરીએ. બે હાથ ઊંચા કરી અને બધાને વિનંતી મારી સાથે તાળીઓનો તાલ આપો. એટલે ઓ સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટભંજન કહેવાણા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટભંજન કહેવાણા. ઓ હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભય દુગારનારા સાળંગપુર વાળા હનુમાન દાદા. સાળંગપુર વાળા હનુમાન દાદા. જય કષ્ટભંજન, જય કષ્ટભંજન. જય હો. આ મારું ભક્તિ સ્પોટ ક્લબ. હા, ભૂત પ્રેત ભૂતાવળ ભાગે, ડાકની સાકીની બઈ ભાગે. ભૂત પ્રેત ભૂતાવળ ભાગે, ડાકની સાકીની બઈ ભાગે. તબ હાથ પડે જ્યારે દાદા, સંકટ સૌના વિરામ પામે. તમે પરજા આપ્યા, પરજા આપ્યા અનંત જનને કષ્ટ તણા હરનારા સાળંગપુર વાળા હનુમાન દાદા. સાળંગપુર વાળા હનુમાન દાદા. સાળંગપુર વાળા હનુમાન દાદા. જય કષ્ટભંજન, જય કષ્ટભંજન. જય હો, જય હો. જય ભરતાલ. संबदन तुमरो जस गावे, असगई सीपत कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनि सा, नारद सारद सहित अहिंसा. जम कुबेर दिक्पाल जहां तै, कभी को विद कहीं सके कहां तै. तुम उपकार सुग्रीव किन्हा, राम मिला ये राजपद दिन्हा. मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. धूप सहस्त्र जोजन पर भानु, लीलो ताहि मधुर बल जान. तबो मुद्रिका मिल मुख माही, जल दिलांग गए अजरज ना. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे देते. राम दुआरे तुम रखवाले, होत न आज्ञा बिन पैसारे. सब सुख लहे तुम्हारी चरना, तुम रक्षक काहू को डरना. अपन गए सहारो या पैती नो लोग, हाथ दे का पे भूत पिचास निकट नहीं आवे. महावीर जब नाम सुनावे, रोग हरे सब पीरा. जपत निरंतर हनुमत बीरा, संकट से हनुमान छुड़ावे. मन ग्रम बचन जान जोला, तपर राम तपस्वी राजा. तिनके काज सकल तुम साज, और मनोरथ जो कोई लावे. सोई अमित जीवन पल पावे, चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियार. साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नवनीत के दाता, यशवर दीन जानकी माता. राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा.
राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चेतन धरिए हनुमत से सर्व सुख करिए संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 बोलिए हनुमान जी महाराज की जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई सदा हरि जयरा पूजना हृदय महडेरा मारा शरण गुरुवाला जोन जमदट जामुआ आने मिली अंगा सुग्रीव नोरिया बन हजी हजी लग जो ने हनुमान अरे ये तो कायम बैठो ये कागड़ा ભર્યો પણ યને અક્ષર જોને ઉકલે અરે રે જોને રીજે ડાડો રોકરિયો જય રોકરિયા હનુમાન જય રોકરિયા હનુમાન संकट हरामी मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसु सुर भव सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो में भाई सब संतन की जय उमापति महादेव की जय सियावर रामचंद्र की બધાને વિનંતી એકવાર બે હાથ ઊંચા કરીને સુંદર મજાનો જયનાદ કરીએ ભાવથી છેલ્લે સુધી બધા બેઠા છો એને વિનંતી કરો બોલિए હનુમાનજી મહારાજ કી જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય આજરોજ આ શ્રી ભક્તિ સ્પોર્ટ ક્લબ દ્વારા ખૂબ સુંદર મજાનું આજનું આ ગાયની સેવાનું આયોજન આ માનવની સેવાનું આયોજન એમાં પધારેલા દરેક મહેમાનો સ્વજનો વડીલોનું અહીંયાથી હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ એમાંય આજ આ યુવાનોના આમંત્રણને માન આપીને અમારે શ્રી કાનાભાઈ ભરવાડ એવો અહીંયા પધાર્યા છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો હા માલધારી હા એમને હૃદયના ભાવથી આવકારીએ છીએ
આજે તમારું જે કાંઈ અનુદાન આવશે ખૂબ ટૂંકમાં માહિતી આપી દઉં ભાઈ. જે કાંઈ તમારું આજનું અનુદાન આવશે, જે કાંઈ તમારી ધનલક્ષ્મી સંપત્તિ આવશે, જે કાંઈ તમે ભાવથી આજે અહીંયા અર્પણ કરશો એ ગાયની સેવા અને માનવ સેવાની અંદર વપરાવાનું છે ભાઈ. કેવી ગાયની સેવા? શ્રી આરાધધામ મામાપીરની જગ્યા ગૌશાળા અન્ન ક્ષેત્ર આ ધૂન મંડળ ગારિયાધારની નજીક. કદાચ પરગણાના કોઈ હોય તો એમને ખ્યાલ હશે, કદાચ ન ખ્યાલ હોય તો આ દિવાળી આંટો મારજો ભાઈ. ગારિયાધારથી પરવડીથી સુખપર અને મોટી વાવડી બેયની વચ્ચે શ્રી આરાધધામ ભારતી આશ્રમ મામાપીરની જગ્યા આવેલી છે. પ્રગટ મામાપીરના જ્યાં બેસણા છે અને પરમ પૂજ્ય મહંત શ્રી અવધેશાનંદ ભારતીજી મહારાજ ખૂબ માનવની સેવા અને ગાયની સેવા ત્યાં કરે છે. પક્ષીઓની ચણ માટે થઈને કાર્ય થાય છે. કદાચ તમે બધા એ બાજુથી નીકળો તો દિવાળીએ હું તો બધાને ખાસ ભાવભર્યું આમંત્રણ આપું, બધા ભાવથી આશ્રમની મુલાકાતે પધારજો. કેવી સુંદર ગૌ સેવા થાય છે, કેવી સુંદર માનવ સેવા થાય છે. સાહેબ કદાચ અડધી રાતના ટાણે ત્યાં કોઈ માણસ જઈને ઊભો રહે ને તો રાતે ભૂખ્યો પાછો ન આવે, એને ભોજન મળે. જ્યાં ભજન થાય અને ભોજન મળે એવી સુંદર જગ્યા એટલે શ્રી ભારતી આશ્રમ આરાધધામ મામાપીરની જગ્યા. પ્રગટ મામાપીરના જ્યાં બેસણા છે, હાજરા હજુર મામાપીર લોકોના કાર્ય કરે છે, લોકોના કામ કરે છે. અને આ જગ્યાની અંદર પૂજ્ય બાપુ દ્વારા ખૂબ સુંદર ગાયની સેવા થાય છે. ગૌ માતાને હાચવવામાં આવે છે એટલું નહીં, પણ સાથે માનવની સેવા અને પક્ષીઓની ચણ માટે થઈને પણ કાર્ય થાય છે. તમારું આ જે કાંઈ અનુદાન આવે છે એમાંથી એ જગ્યાની અંદર ગાયના જતન માટે, સાથે સાથે કર્તવ્ય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારા જે આ ગ્રીન ટી શર્ટના યુવાનો દેખાય, આ એક યુવાન દર સોમવારે રાત્રે 9 વાગે અહીંયાથી જવાનું, રંગોલી ચોકડી વતરી અને અંતરોલી પાંજરાપોળ જે કતલખાને જાતી ગાયોને અમારે કિશનભાઈ જેવા ગૌરક્ષકો બચાવે અને એ ગાયોને જ્યાં હાચવવામાં આવે એ પાંજરાપોળની અંદર સરકાર દ્વારા સંચાલિત હોય. એ પાંજરાપોળની અંદર પીડાતી ગાયોના જતન માટે થઈને સાહેબ હું તો કહું આપણા ઘરે ગાય હાચવીએ, માલધારી ભાઈઓ અહીં બેઠા છે ને ખબર છે, આપણે બધા ખેડૂતના દીકરા, એક એક ગાય તો આપણે હાચવતા પહેલા. ગાયને હાચવી એટલે એને એક દિવસમાં 5 થી 6 વખત રાતે 1-2 વાર જાગીને નિરણ કરવી પડે, નિરણ નીરવી પડે. પણ પાંજરાપોળની અંદર જે ગાયો પીડાય છે ને સાહેબ, બચાવી છે તો કતલખાને જાતી, પણ હું તો કહું જીવતું જાગતું કતલખાનું જોઈ લો ને તો એ પાંજરાપોળ છે પેલા માણા. કારણ કે જે ગાયને દિવસમાં 5 વાર નિરણ નીરતા હોય એ ગાયને અઠવાડિયાની અંદર 5-7 વખત ખાલી ખાવા મળે, 8-10 વખત વધીને દિવસમાં 2 જ વાર ખાવા મળે તોય ગાયને પૂરું ન પડે, પાંહળા દેખાઈ જાય એવી ગાયોનું જતન. એમ એવું કહેતા નથી કે અમે બધી ગાયોને બચાવી, આપણે કોઈ ન કહી શકીએ કે બધી ગાયોને બચાવી શકીએ, એ તો ઠાકર કરી શકે, પરમાત્મા કરી શકે, આપણા હાથની વાત નથી ભાઈ. પણ મને ને તમને પરમાત્માએ થોડું આપ્યું હોય તો એમાંથી આ ગાયના જતન માટે થોડું આપી દઈએ ને તો આપણા ખાતાની અંદર આ સેવા કાર્ય અને આ નોંધ લખાવવાની છે, આપણી ધનલક્ષ્મી વાયવાની નોંધ લખાવવાની છે. આ યુવાનો પોતાના હાથે ખૂબ સુંદર સેવા કરે છે. નિરણ નીરવા માટે થઈને દર સોમવારે રાત્રે જાય છે, દર રવિવારે સવારમાં ગાયોની પાટાપિંડી કરવા માટે થાય, એની વેદનામાંથી થોડી ઘણી મુક્તિ મળે તો ઈશ્વરના ચોપડે એનો હાશકારો છે ને એ લખાય. આ તો કોકની આંતળી ઠાર્યાનું પુણ્ય છે સાહેબ. અને કહેવાય ને કે નાભી માંથી નીકળે પછી ઓલ્યો ધણીનો સુણે ધા, તો તમારી અરજીમાં ઉણ બને કાં પછી વાયો આ કળયુગનો વાહ. આ કળયુગની અંદર કોકની નાભીનો આશીર્વાદ મળી જાય તો મારો ને તમારો બેડો પાર થઈ જાય. એવી ગાય માતાના જતનની આજ મને તમને અવસર મળ્યો છે. જે કાંઈ તમે બધા ભાવથી આપી શકો, બધાને વિનંતી છે થોડું આજના સદકાર્યમાં ભાવથી બધા અર્પણ કરજો. અહીંયા છૂટાની વ્યવસ્થા છે, લખાવાની ઈચ્છા થાય તમે બધા લખાવજો. જે કાંઈ તમે આપશો એ આ સેવા કાર્યની અંદર વપરાવાનું છે, એટલે વિશેષ વાત ન કરતા આવો ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી અને કાર્યક્રમના દોરમાં આગળ વધવું છે. એટલે હું વિનંતી કરું શ્રી આરાધધામ ધૂન મંડળ સુરતને કે જે કાંઈ કડતાલ થકી આનંદ કરાવી શકાય આપ સૌને આનંદ કરાવે. જે કાંઈ તમને ફરમાઈશ હોય છે અહીંયાથી લેવાતી છે, બધી ફરમાઈશ સ્ટેપ વાઇઝ સ્પીડ વાઇઝ જે કાંઈ આવતું હશે બધા ગીતો અહીંયાથી લેવાનો પ્રયત્ન કરીશ. એટલે આ યુવાનોનો તાલ ન વિખાઈ જાય એટલા માટે. ડાયરો હોય તો તમે ગાઈ શકો, બંધ કરાવીને બીજું ચાલુ કરી શકો. આમાં મારે આની સાથે જોડાઈને ચાલવું પડે, એટલે માટે જે કાંઈ ફરમાઈશ હતી
તાલ પ્રમાણે જે કાંઈ સેટ થતી છે બધી ફરમાઈશ અહીંયાથી લઈ લેશે. એટલે જે કાંઈ તમારો ભાવ હોય સાંભળવાનો એ બધા ભાવથી અહીંયા અર્પણ કરજો. આપજો, લખાવવાની ઈચ્છા થાય બધા રૂપિયા લખાવજો. ધન લક્ષ્મી સંપત્તિ અહીંયા લખાવજો. તેમજ આજનો સમગ્ર કાર્યક્રમ યુટ્યુબની અંદર લાઈવ છે. યુટ્યુબમાં અમારી ચેનલ છે શ્રી આરાધામ ધૂન મંડળ સુરત, એને બધા સબસ્ક્રાઇબ કરજો. આજનો સમગ્ર કાર્યક્રમ એની અંદર લાઈવ છે, બધા શેર કરજો, તમારા સ્વજનો સુધી પહોંચાડજો અને આ સેવાના સહભાગી બધા બનજો એવી દરેકને વિનંતી છે. તેમજ તમે કદાચ દિવાળીએ ગામડે આવો તો બધાને ખાસ એક આમંત્રણ એ પણ આપું કે અહીંયા પાછળ બોર્ડ માર્યું છે, બેનર માર્યું છે, એમ કદાચ દૂરથી ન દેખાય એટલા માટે કહું કે આરાધધામની અંદર આરાધધામ સુપર મોટી વાવડી દિવાળી પછી ભાઈબીજથી લઈ અને છઠ સુધી 5 દિવસની અહીંયા જે આપણે સિલ્વર ફાર્મની અંદર શ્રી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સંત ભક્ત ચરિત્ર કથા થઈ હતી, જે બધાએ એનો લાભ લીધો તો એ કથા આરાધધામની અંદર થવાની છે દિવાળી પછી. એટલે બધા ત્યારે ભાવથી એનો લાભો લેવા માટે થઈને પધારજો. રોજ કથાનો સમય બપોર પછીનો છે. બપોર પછી સાંજ સુધી કથા અને સાંજે પ્રસાદી લઈ અને રાતના ભવ્ય લોક ડાયરા, 4 લોક ડાયરા છે ભવ્ય. એટલે લોક ડાયરાનો આનંદ લેવા માટે તેમજ બપોર પછીના સેશનમાં કથાનો આનંદ લેવા માટે થઈ અને બધા ભાવથી પધારજો. મિલનભાઈ આવી જાવ આ બાજુ હવે. એવા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરવી છે. બધાને વિનંતી છે જ્યાં જ્યાં જે આપી શકો આજના સદકાર્યમાં અર્પણ કરજો. એટલે કુંભગણુલો ભરી આજ લાવે મારો સાહેબો સાહેબો બગડુલો ભરી આજ લાવે મારો સાહેબો સાહેબો શંકર જલ સેના ભોળોનાથ જલ કેરીદાર. હાલો મારી સયારો, હાલો મારા સંતો, ગણેશ વધાવાની જઈએ જઈએ રે જઈએ, ગણેશ વધાવા જઈએ 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 જઈએ.
હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ ગણેશ વધાવાને જાય ઓ મોતી રે ચોક પુરાય હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવાને જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ 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 જય ગુણેશા જય ગુણેશા પ્રથમ ગણપતિનું પ્રથમ ગણપતિનું નામ તમે લેજો રે એ પ્રથમ ગણપતિનું નામ તમે લેજો રે પછી અંબા અંબા હવ કેજો રે મુકે અંબા 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 હવ કેજો રે પ્રથમ ગણપતિ 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 कबीरा सुनो भाई सांदो हो कबीरा सुनो भाई सांदो गरबा गणेश गवाय हो घर घर गणेश पूजा हालो मारी सयारो हालो मारा संतो गणेश बजावा जइए रे जइए गणेश बजावा जइए जइए आवेल मन को सुधारो रे गुरुजी मारो आवेल मन को सुधारो गुरुजी मारो आवेल मन को सुधारो आवेल मन को सुधारो रे गुरुजी मारो आवेल मन को सुधारो रे गुरुजी मारो आवेल मन को सुधारो
ભાઈ હા. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, શિર પર પંજો તમારો, જય હો જય હો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, શિર પર પંજો તમારો, ના ભૂલો ગુણ તમારા ગુરુજી, ના ભૂલો ગુણ તમારા ગુરુજી. તીર્થ બરું રે હજારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો, ગુરુજી મારો આવેલ મન કો સુધારો. એ જીવને જીનો જીનો જીનો, એ જીવને જીનો જીનો નામ ભલાય, ગુરુજી મારા આવે છે. અમારું ભક્તિ પ્લોટ ક્લબ આ જેડી એ જીયની સવારી ના, એ જીયની સવારી ના સુરા બધાય, ગજાનન દાદા આવે છે હો. ये बजो भुवनेश्वर गिरनारी, ये गुरुदाता दिगंबर गिरनारी, ओ गिरनारी गिरनारी, जय गिरनारी जय गिरनारी, गिरनारी गिरनारी. ये बजो भुवनेश्वर गिरनारी, हे गुरुदाता दिगंबर गिरनारी, जय गिरनारी जय गिरनारी. ये दुनिया में आराध धाम मोटू रे, ये दुनिया में आराध धाम मोटू रे. न्या हाले मारा मामानी सरकार, न्या हाले मुजिला मामानी सरकार. ये दुनिया
દુનિયામાં આરાધ ધામ મોટું રે મારા મોજીલા મામા એ દુનિયામાં આરાધ ધામ મોટું રે મોજે આરાધ મોજે આરાધ જય હો અને એક વિનંતી કરું આપ સૌને કદાચ થોડું ઘણું વિટામિન એમ ઓછું હશે ને અહીંયા તમે નહીં આપો ને તો ચાલશે એ પૈસા માટેના કાર્યક્રમો અમે કરતા જ નથી ભાઈ પણ તમારો પડકારો નહીં હોય ને આમ બેન સાંભળશો ને તો એ મને નહીં મજા આવે કે કોઈને નહીં મજા આવે એટલે તમને જ્યાં મજા આવે ને હાથ ઊંચો કરીને પડકારો કરવાની છૂટી હા પડકારો કરવો પડશે તો જ મજા આવશે નકર આવો આનંદ પછી નહીં મળે બીજી વાર નાનું મળે પણ આવું ટાણું પછી ન મળે હા હવે ભક્તિનો હડકારો સાચો ભાઈ એટલા માટે બધાને સાથે મળી ઓ અલ્યા ડાકોરના ઠાકોર અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર આઝાદીભાઈ એક વિનંતી કરું આપ બધાને ગજાનંદ ગણપતિ મહારાજનું સાનિધ્ય છે એટલે હાથ ઊંચા કરીને બધાએ આપણા હૃદયની અંદર જે દાડો બેઠો છે એને દરવાજા ખોલવા માટે થઈને પ્રાર્થના કરવાની છે એટલે હાથ ઊંચા કરી અને ખોલ ખોલ અને ખોલનો નાદ આવે ને બધા સાથે તમારે ગાવાનું છે છેલ્લે ઊંધી અવાજ આવે ને ત્યાં ઊંધી આપણે આ પ્રયત્ન કરવાનો છે કે આ દાદાના સાનિધ્યમાં ભજન થાય એટલે મારી સાથે બધાના પ્રેમથી હાથ ઉપર થઈ જાય એકવાર હા હજી આ બાજુ આ ખૂણો પડકારો તો ત્યાંથી જોહે નકરો આ બાજુ જ નહીં હાલે એટલે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો આ ભક્તિ હા હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોરના ઠાકોર થઈ જાય એકવાર હાથ ઉપર થઈ જાય છેલ્લી વાર અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ભક્તિ સ્પોર્ટ ક્લબ આ ભક્તિ સ્પોર્ટ ક્લબ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
સ્પોર્ટ ક્લબમાં અમારું ભક્તિ હે લીલીના ઘરમાં જીણા મોર બોલે મારી ખોડલના રાજમાં સુરત શહેરમાં જીણા મોર બોલે આજ ગૌમાતાના રાજમાં માયવું ગમના રંગા રે રમણા મારી ખોડિયાર રમવા આવો રે રમણા રમજો રે કંકુડાની ડાળો માતાજી તમે રંગે રમો મારી સંગે રમો સાસુજી મારા હઠીલા અને નણદલ છે નઠા હો સાસુજી મારા હઠીલા અને નણદલ છે નઠા મારું જેઠાણી ના જોર બહુ જબરા રે રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય ઓલા ગોળિયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ જાય સંગ્રહાયો સૌ જાત્રા કરવા અને મને જવાનું મન થાય હો સંગ્રહાયો સૌ જાત્રા કરવા અને મને જવાનું મન થાય એ પછી ગોતે આખું ગામ રે વ્રજ મને કોણ લઈ જાય ઓ સૈયદ મોરી રે દાદાની પછવા ઉરજ પેદી ઉગશે રે સૈયદ મોરી રે
છવરાય ત્યારે આવે રે લોલ. આ ભક્તિ એ આવશે સાતમ ને સોમવારે આવશે એ આવશે સાતમ ને સોમવારે આઠમની મધરાતે રે લોલ. સયર મોરી રે ચાંદાને પછવાડે ઉરજ કેદી ઉગશે રે લોલ. જય ઠાકોર, જય ઠાકોર. મોજે આરાધ, મોજે આરાધ. ISP. કાળી વાદળી તુને વિન મેં બે ઘડીક નાચી લે રંગ મોરલા. ઓ જાય મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. मतलबी या दुनिया 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 से हाँ मतलबी. આમાં તો જેને જેને અનુભવ થયા હોય ને એના હાથ ઊંચા થાય મારી જેવા કોકના. કારણ કે મને ખબર જ છે તમારે હું જોતું છે, પણ હું થોડું આપું એટલે છેલ્લે ઊંધી તમને મજા આવ્યા કરે. પછી એક સાથે બધું આપી દઈએ ને તો કોટો પૂરો થઈ જાય. કરવાનું નથી આપણે, છેલ્લે ઊંધી આનંદ કરવાનો છે. એટલા માટે આખી દુનિયા મતલબી છે ભાઈ. અને वो बुज़दिल लाख बुरा चाहे क्या होता है वही होता है जो मंजूर खुदा होता है. ઈશ્વરના હાથની વાત છે. કોઈની તાકાત નથી કે મારું તમારું રૂવાડું ખાંદું કરી શકે. આ દાદો બેઠો છે ને ત્યાં સુધી માં ખોડલ બેઠી છે ત્યાં સુધી ખેની. આ બાજુ વહી આવજો, આગળ પાછળ નહીં, અહીંયા નહીં અહીંયા વહી આવો. આપણા મહેમાન છે, ભક્તિ સ્પોર્ટ ક્લબના મહેમાન છે. વહી આવો, આગળ લઈ આવો ખેનીભાઈ. કારણ કે આખી દુનિયા મતલબી છે ખેની. એક મતલબી નો હોય ને તો મારી તમારા કુળની જે પૂજાય છે ને ખોડિયાર મતલબી નથી ભલા માણા. એટલા માટે ખોડલને યાદ કરવી છે ત્યારે મતલબી આ દુનિયા 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 છે હા મતલબી. મતલબી આ દુનિયા 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 છે હા મારી કોઈ હકી નોતી. અમારી દુબળી દશારે હતી કોઈ નતું ત્યારે મારી ખોડલ હતી ખોડિયા. અમારું કોઈ નતું ત્યારે મારી ખોડલ 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 ખોડલ.
હા ભરતભાઈ જય હો બાપ મન યાદ આવે આપની પેલી મુલાકાત મને યાદ આવે આપની પેલી મુલાકાત મેં તો તમને ભરતભાઈ તમને મેં તો તમને જોયા તા આજ સુરત મેં તો તમને જોયા તા મામા મામા મારા અને આ એક શબ્દ છે ને આ ભક્તિ સ્પોર્ટ ક્લબ માટે મારા કિશનભાઈ બધા પધાર્યા એના માટે મારા મિત્ર મંડળ માટે આ ખાસ કે દુનિયા આખી વિરોધમાં હોય ને તમારો ભાઈબંધ જેથી પડખે ઊભો હોય ને તેથી સમજી લેવાનું કે હવે આખી દુનિયા કદાચ ભલે આખી વિરોધમાં આવી જાય સામે ઊભી રહી જાય પણ મારો ભાઈ મને સાચો માને છે ત્યાં સુધી મારે કોઈની બીક નથી ખિલાફ હે હોને દો જાન થોડી ના હે वो सब तो धुआं है आसमान थोड़ी ना है और मुझे पता है कि इस दोस्ती के नकाब में दुश्मन बहुत है दोस्ती के नकाब में दुश्मन बहुत है पर हमारी तरह हथेली पे जान थोड़ी ना है आवा भाईबंधो भेगा राखो ने એટલે કોઈ દી તમને વાંધો ન આવે ભલા માણસને એટલા માટે રૂપિયા ન હોય તો રળતા મળે રૂપિયા ન હોય તો રળતા મળે મારી મૂંઝવણ ને એક તું કળે તારા જેવો દોસ્ત અમને બીજે ક્યાં મળે ભૂલા આખની હે તારા જેવો દોસ્ત અમને બીજે ક્યાં મળે મળે એ રૂપિયા ન હોય તો રળતા મળે મારી મૂંઝવણ ને એક તું કળે તારા જેવો એ તારા જેવો તારા જેવો દોસ્ત અમને બીજે ક્યાં મળે મળે જય હો જય ઠાકોર આખી દુનિયાનો આ નાથ તારો મારો આંગણે પૂજાય બેલો આખી દુનિયાનો આ નાથ તારો મારો આંગણે પૂજાય બેલો જ્યોતિર્લિંગ જાતા દો છે શિવ જેની કૃપાથી છે જગના હર જીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શા દ્વારિકાના દેવની વાત વાત નો થાય આ ભક્તિ
અરે ભાગશાળી ચારણનો ભીમરાને દેહુરલા ધણિયાનો ડોલરિયો રે ભાગશાળી ચારણનો ભીમરાને દેહુરલા ધણિયાનો ડોલરિયો રે ઓ તારી જન્મી જામો બોલ દ્વારિકાના દેવની વાત વાત જય મુરલીધર અરે સનાતન 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 ધર્મના હરારામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા અરે સનાતન ધર્મના હરારામ થાય ભારતમાં જુઓ હવે ભગવો 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 અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો ને નવલો ઇતિહાસ લખાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો ને નવલો ઇતિહાસ લખાય ધર્મની બીજ હવે હાજી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય કર્તવ્ય સેવા ચેરિટેબલની ટ્રસ્ટની અંદર ખૂબ સારી એવી સેવા છે અમારે જયેશભાઈ સાવલિયા એમને એકવાર જોરદાર તાળીઓના નાતે નવાજો ખૂબ ખૂબ ધન્યવાદ પધારો ભાઈ શિવ સમાન દાતા નહીં વિભટ વિદારણ
जोगी जाओ आसन पर मेरो डरायो ले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो तो भिक्षा जोगी जाओ आसन पर मेरो डरायो नगर में जोगी आया भेद कोई समझ न पाया जोगी जोगी रे देखो नगरी में जोगी आया जोगी जोगी रे देखो आज नगर में जोगी आया जय ठाकुर जय ठाकुर ई तो हमारी नगरी वालो ई तो हमारी नगरी वालो देव मारो द्वारिका ई तो हमारी नगरी अवतारी मेरी युवा बोले जीना मोर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला गजा बाबा न गजनी भर के लोई हयू मारो हर थे जय ठाकुर गजा बाबा न गजनी भर के लोई हयू चामलियों ने कुमती भरपूर रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला मेरे भारत का बच्चा बच्चा हाँ કારણ કે આ 3-4 દિવસ આવે છે ને એટલે યુવાનોને ખબર છે કેમ બોલવાનું પણ હવે બધાએ સાથે મળીને બોલવાનું છે ભાઈ એ પેલા એક યાદી લઈ લો અહીંયા અત્રે ઉપસ્થિત છે ડોક્ટર મહેશભાઈ ધડુક એમને એકવાર જોરદાર તાળીઓના નાથીને વાજો તેમજ 1101 રૂપિયા પ્રદીપભાઈ કીકાણી તરફથી આવે છે એમને એકવાર જોરદાર તાળીઓના નાથીને વાજો અને જે કાંઈ બે ફરમાઈશ આવી છે એ આગળના રાઉન્ડની અંદર આપણે સૌ લઈ લેશું હા આગળના રાઉન્ડમાં હજી મોજ કરવાની બાકી છે પણ પરમાત્મા રામનું નામ લેવું છે આજે ભક્તિ સ્પોર્ટ ક્લબની અંદરથી તમારે બધાએ સાથે મળીને મારી સાથે ગાવાનું છે જેમ ખોલ ખોલ અને ખોલ એ 3 નાદ કર્યા દરવાજો ખોલાવ્યો હવે પરમાત્માને પ્રાર્થના કરીએ હા 5 લીટર મોકલાવું મારા વાલા હા 5 જેસીબી મોકલવા જો એવું લાગે હા મોકલવા પડે ને ભાઈ આપણા ધર્મ ઉપર જ્યારે આંચ આવે ત્યારે હિન્દુનો સનાતન હિન્દુનો દીકરો એને કહેવાય કે જેના રૂવાડો બેઠું ન થાય એને હિન્દુ ન કહેવાય ભાઈ આપણા ધર્મ ઉપર જદી આંગળી ઉઠે ને ત્યારે हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते हैं मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं पण आ हिंदुस्तान ની અંદર જે હિન્દુસ્તાન લાગે છે ને એ હિન્દુ જેદી નામ ભોવાનો પ્રયત્ન થાય ને તેદી હિન્દુનો દીકરો બેઠો નહીં રહે ઘરે કઈ હા હા હાયરા બાકી એવા કેટલા આવીને વયા ગયા દુનિયાની અંદરથી
કેટલાય મુગલો આવીને વહ્યા ગયા, કેટલાય શહેનશાહો આવીને વહ્યા ગયા, કેટલાય સિકંદરો આવીને આ દુનિયામાંથી વહ્યા ગયા, પણ આ હિન્દુસ્તાનનું નામ કોઈ ફેરવી નથી શક્યું. ભાઈ આપણા હિન્દુની એકતા છે એટલા માટે. અને આવીને આવી એકતાના આવા સનાતનના કાર્યો થતા રહે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે હિન્દુ ધર્મને સનાતન ધર્મને ઠેસ પહોંચાડી શકાય. પણ થોડાક આમાં શું થાય ખબર, બહુ મોટો ડુંગર હોય ને એટલે એ ડુંગર તો આખો ઊન તમે કાપી ન શકે, એટલે ઝીણો ઝીણો પાણો હેરવા કરે ધીમે ધીમે, એટલે હેરવાય નથી દેવાનો એવો પ્રયત્ન આપણે કરવાનો છે. પાણોય નથી હેરવવા દેવાનો. એ કાંકરો કોઈના બાપનો નથી, આ ભારતનો છે, મા ભારતીનો છે ને એ આપણો છે. એટલે આપણે ઈ કાર્ય કરવાનું છે. આપણા આ ભગવાનને લાજ ન લાગે, આપણા હિન્દુ ધર્મને લાજ ન લાગે, એની લાજ હાચવાની છે, લાંસ ન લાગે એવું આપણે કાર્ય કરવાનું છે સાથે મળી. અને ઈ કરાવવું હોય ને તો માં ગવત્રીને બચાવવી પડશે. કારણ કે સનાતન ધર્મની ધરોહર કયો તોય ભલે, આપણા હિન્દુ ધર્મનું પ્રતીક કયો તોય ભલે, એ ગૌ માતા છે. ને મને કહેતા બહુ દુઃખ થાય ખેનીભાઈ કે તમે બધા એટલા પ્રયત્ન કરો છો, આ માલધારી બધા એટલા પ્રયત્નો કરે છે અને છતાંય તમારે ગૂગલ કરી લેવાની છૂટી. ભારત છે એ ગાયનું માંસ એક્સપોર્ટ કરવામાં લગભગ પહેલા કે બીજા નંબરે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. આપણા બધાની અંદર જે ખદડાઓ છે ને એના લીધે આ બધું થાય છે. ભલા માણસ આપણું ખાય, જે થાળીમાં ખાય, જેનું દૂધ પીવે, ભલા માણસ જેને પોતાના લોહીના દૂધ કરીને આપણા બાળકોને પાયા હોય ને એની ગાય, એ ગાય માતાની ગળે કરવત મુકાતા જેનો જીવ હાલે ને એ હિન્દુ ન કહી શકાય. અરે એને માણસ જ ન કહેવાય ભલા માણસ. એટલે ઈ ગાયને બચાવવાનો હું પેલાય કીધું, બને તમને બધાને ખબર છે બધી ગાયો બચાવી શકીએ આપણી તાકાત નથી. એ તો ઠાકર કરી શકે, પણ પ્રયત્ન કરવો એ મારે તમારી માનવતા માટે છે કે આ માનવતા હજી જીવતી છે. એટલા માટે બે હાથ ઊંચા કરીને પરમાત્મા રામનું નામ લેવાનું છે બધાએ. એવું પવિત્ર નામ ભલા માણા કે જે નામ લેવાથી પથ્થર તરી જતા હોય તો હું તમે તો પામર જીવ છે, આ દુનિયામાંથી તરી જવાય એક નામ લેવાથી. એવું પવિત્ર નામ, એવું ગુણકારી નામ. અને ઈ રામ ભગવાન, મને એક વાત ખૂબ સુંદર યાદ આવી, આ યુવાનો બેઠા છે એટલે કહું કે આપણે જેની ઉપર ભરોસો કરીએ ને પછી એના ચરણોની અંદર હંમેશા માથું ઝુકાવી દેવાય. એની ઉપર ભરોસો કર્યો હોય ને, ભરોસો ઠેઠ ઊંધી એના ચરણમાં મૂકી દો એટલે મારી તમારી નાવડી તારવા માટે થઈને એને આવવું પડે અને આવવું જ પડે ભાઈ. નગર રામ ભગવાન છે એ સીતાજીની શોધમાં જાય, પુલ બાંધવાની તૈયારી કરે, રામ સેતુ બાંધવાની તૈયારી થાય એટલે હા બાળકો ભલે રમે, બેનો તમ તારે આનંદ કરવા જો, વાતો સાંભળવા જેવી છે એટલા માટે કહું છું. નકર વયું જાય પછી બીજી વાર આવશે નહીં પાછું, ઉગે અને પછી કોઈ ન પૂગે ને પછી ગયું એ પછી પાછું નથી આવવાનું. એટલે આમથી રામ ભગવાન છે એ સેતુ બાંધવાની તૈયારી કરે અને ખબર પડી રાવણના દરબારમાં એના સૈનિકોને દોડતા પ્રધાનને આગેવાન કર્યો, પ્રધાનને હાથો બનાવ્યો અને રાવણના દરબારની અંદર જઈને એના સૈનિકો ઉભા રહ્યા ફુવા અદપાળીને. સૈનિકો પછી વાયા હિંસો કરતા આવ્યા હોય ને એ અદપાળીને જ ઉભા રહે. બોલવાનું એક પ્રધાનને થાય એટલે પ્રધાન બોલ્યો કે હે મહારાજા, સામેનો રાજા આયલો આવે ને એની પાસે એટલી તાકાત છે કે એના નામ જો પથ્થર ઉપર લખીએ ને તો પથ્થર પાણીમાં તરે. મોટા બાપુ તમારામાં કોઈ તાકાત છે કે નહીં? તમારી પાસે કઈ શક્તિ છે કે નહીં? રાવણ સામે એના સૈનિકો ઉભા હોય એટલે રાવણે પાછું કઈ કાચું તો ન કાપે. રાવણ કે હા જાવી કે પથ્થરમાં રાવણ નામ લખી અને પાણીમાં નાખો એટલે પથ્થર તરશે. સૈનિકોને એમ થયું મોટા બાપુ કે છે હાલો ને અજમાવી જોઈએ સાચું છે ખોટું કેમ થાય, પથ્થર તરશે કે નહીં. એટલે દોડતા આવ્યા નદી કિનારે, દરિયા કિનારે, અને પથ્થર લીધો બહુ મોટો. સૈનિકોએ એના ઉપર પાછો હાથો બનાવ્યો પ્રધાનને, એના હાથથી જ લખાવ્યું કે રાવણ. બધાએ હાંસો કરીને પથ્થર નાખ્યો પાણીમાં. ભાઈ વાત કહેતા વાર લાગે, ટૂંકામાં કહું પથ્થર તરવા મળ્યો. રાવણ નામ લખ્યું ને પથ્થર તરવા મળ્યો. આ વાતની જાણ મંદોદરીને પડી એટલે મંદોદરી આવી રાવણની પાસે, એની ધર્મ પત્ની આવી રાવણની પાસે. સાહેબ જેની સલાહ એવી હતી, કુડુ રે કમાણો મારા કંથજી અને સીતવા હેરીને સિદ્ધ લાયો, રાડને વધારી રાજા રામની અને તું લંકા ખોઈને ઘેરે આવ્યો, તું સીતાને લઈને આવ્યો ને રાવણ, તારી લંકાને તે હવે નાશ કરી દીધો, તારી લંકા આજથી જ ભૂસાઈ ગઈ. એવી એની ધર્મ પત્ની આવી દોડતી કે હે નાથ, આ કઈ કરામત છે? આ કઈ કરામત છે? તમારું નામ જો રાવણ લખે ને તોય પથ્થર પાણીમાં તરે છે. ત્યારે રાવણે એક જવાબ આપ્યો તો ભલામણા. આ પ્રસંગ સમજવા જેવો છે કે મારો ને તમારો ભરોસો કેવો છે. રાવણે કીધું કે સાંભળ મંદોદરી,
મેં ઈ પથ્થરના કાનમાં જઈને કીધું છું જો તું પથ્થર મારું નામ લખવાથી તરીશ નહીં ને તો તને રામના સોગન છે ભલા માણા. એટલે ઈ પથ્થરને તરવું પડે અને તરવું પડે. એવું રામનું નામ પવિત્ર છે. મારે તમારે હાથ ઊંચા કરીને લેવું છે. એટલે બધાના પ્રેમથી હાથ ઊંચા થઈ જાય. એકવાર પાછળ બહાર ઊભા છે એને કહું કે એકવાર રામનું નામ લેવું છે. આપણે સૌ હિન્દુના દીકરા છે, સનાતનની ધરોહર છે. એટલે આ બાજુ ખૂણામાં કાકા, હા ઓલા ગોઠણે હાથ રાખીને બેઠા એ કાકા બધા આ ભાઈ એકવાર હા મને બધા દેખાય અહીંથી. એટલે તો સ્ટેજ ઊંચું બનાવ્યું છે. એટલે મેરે ભારત કા બચ્ચા બચ્ચા. હા હવે આવડી ગયું ને. આ રીતે બોલવાનું છે 3 વાર. હો આ ટેસ્ટિંગ હતું. બેનો સામું જોતા રહ્યા, ખાલી તાળી જ પાડે. હું ભલા આ હું છોકરો કે હું બોલાવરાવશે. જય જય શ્રી રામ બોલેગા ઈ બોલવાનું. આમ તો ઘરે બોલવા દેવાનો વારો તમે નો આવવા દેતા હો, પણ અહીંયા બોલ છે બધા. બોલજો એલા ભલે બેઠા. હા જેને જેને ઘરેથી આવ્યા છે ભલે બેઠા, વાંધો નહીં, મૂંઝાતા નહીં. બધાના હાથ ઉપર થઈ જાય એકવાર પાછળ. હા મેરે ભારત કા બચ્ચા બચ્ચા, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा. जय जय श्री राम, जय श्री राम, श्री हालाजी तारा हाला रे तारा हालाजी तारा कपड़ी तारा भगड़ा बखानो हालाजी तारा दबकानो कपड़ी तारा भगड़ा बखानो हो हालाजी तारा दबकानो कपड़ी तारा भगड़ा बखानो हालाजी तारा दबकानो कपड़ी तारा भगड़ा ये बखानो. बोलिए कृष्ण कन्हैया लाल की जय, कृष्ण प्रिय गौ माता की जय, गजानन गणपति महाराज की जय. આનંદ આવ્યો તો એકવાર અમારા કડતાલના મિત્રોને જોરદાર તાળીઓના નાથીને વાજો. તબલાની અંદર અમારે ખૂબ
નાની ઉંમરમાં ખૂબ મોટું નામ એવું મારા ભાઈ નીલ માંદલિયા, એમને એકવાર જોરદાર તાળીઓના નાથીને વાજો. એમની સાથે સંગત આપે છે અમારે શાંતિભાઈ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બેન્જોની અંદર નાની દુનિયામાં મોટું નામ એ અમારે પ્રિયાંકભાઈ લુણાગરિયા, એને એકવાર જોરદાર તાળીઓના નાથીને વાજો. ખૂબ સુંદર મજાનું સાઉન્ડ અમારે એસપી સાઉન્ડ સુરત, એમને એકવાર જોરદાર તાળીઓના નાથી આપણે સૌને વાજીએ. હા, જેટલો આનંદ આવ્યો હોય ને એટલો હાથ ઊંચા કરીને તાળી પાડો એટલે અમને ખબર પડે કે તમને બધાને મજા આવી. હા, હવે બરોબર. ખાલી 2-5 મિનિટનો વિરામ લઈએ, ફરીવાર ધૂનના દોરમાં જઈશું, આપણે આગળ વધશું. એટલે ખાલી 2-5 મિનિટનો વિરામ લઈને ત્યારબાદ ફરીવાર આવો આનંદ કરવો છે. બધાને વિનંતી છે પોતાનું સ્થાન જાળવી રાખશો. ધન્યવાદ.